ત્રીજો દિવસ શરૂઆત છે. હા, અત્યારે વાગ્યા છે સવારના કેટલા વાગ્યા? મેં પણ ટાઈમ નથી જોયો. સવારના 7:30 થયા છે. હવે અત્યારે અમે અહીંયા બ્રેકફાસ્ટ કરીને નીકળીશું મલેશિયા જવા માટે. તો મલેશિયા અહીંયાથી થાય છે, એનો રસ્તો ટોટલ છે 5 કલાકનો રસ્તો, અને વચ્ચે આપણે 1-2 વાર ઊભા રહી એમ કરીને ટોટલ 6 કલાકે આપણે ત્યાં પહોંચીશું મલેશિયા. વચ્ચે પાછી ચેકિંગ બી થશે. યસ, અને અહીંયા સિંગાપુર અને મલેશિયાની બોર્ડર ઉપર ચેકિંગ બી થશે. ત્યાં પાસપોર્ટ વગેરે, વિઝા, ઇમિગ્રેશનની પ્રોસેસ બી અત્યારે થશે. આપણે જવાનું છે બાય બસ. તો કન્ટ્રી બસ દ્વારા. યસ, તો આ વખતે બી કંઈક નવો એક્સપિરિયન્સ થશે કે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં કઈ રીતે લોકો કરે છે. ચલો, પ્લેનમાં તો આપણે જોયેલું છે, પણ બસમાં તો આજે એક્સપિરિયન્સ થશે. યસ, બાય બસ. ઓકે, અને પછી ત્યાં મલેશિયા પહોંચીને જઈશું આપણે જેન્ટિંગ હાઈલેન્ડમાં. ભૂતિયા હોટલ ફર્સ્ટ વર્લ્ડમાં જવાનું છે, કે જે દુનિયાની સૌથી ટોપ ઉપર આવેલી સૌથી મોટી હોટલ છે. અને એક્ચ્યુઅલી તે ભૂતિયા હોટલ છે. યસ, તમે ગૂગલ પણ કરી શકશો. હવે તમે અહીંયા પાછળ જોઈ શકો છો, સિંગાપુરનો રોડ છે. સવારે 7 વાગે પણ અહીંયા ટ્રાફિક એટલો ને એટલો જ રહે છે. બધી પબ્લિક વહેલા ઉઠીને કામ ધંધે લાગી જાય છે. પાછળ જે છે એ સિટી બસ છે અહીંયાની, જેમ આપણે BRTS વગેરે હોય છે એમની અહીંયા સિટી બસ છે. કેટલી મસ્ત છે. યસ, અને આ સાઈડ તમે જોઈ શકો છો કે જે દેખાય છે એ મેટ્રો સ્ટેશન છે. એની નીચે જ્યારે જઈશું આપણે તો આપણને નીચે અંદર મેટ્રો જોવા મળશે, કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બહુ જ કામમાં લાગે. તો હવે પાછા અમે ચાલતા થોડા દૂર આવી ગયા. પાછા અમે તમારી સાથે વાત કરવામાં ધ્યાન જ ના રહ્યું. પાછા અમે હોટલ પર જઈશું, અને ત્યાં થાઈ પાન નામની એક રેસ્ટોરન્ટ છે, ત્યાં અમને બ્રેકફાસ્ટ આપ્યો છે. તો ત્યાં બ્રેકફાસ્ટ કરીને પછી ફટાફટ બસમાં બેસીને નીકળી જઈશું જોયફુલ રાઈડ માટે. ઓકે, મળીએ રસ્તામાં. બાય. તો અહીંયા આપણે પહોંચી ગયા છે સિંગાપુર મલેશિયા જે બોર્ડર છે ત્યાં. હવે અહીંયા સિંગાપુરમાંથી એક્ઝિટ લઈને મલેશિયામાં એન્ટર થઈશું. ઇમિગ્રેશનને બધી પ્રોસેસ કરીશું. તો અહીંયા રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે કે સિંગાપુર મલેશિયાના જે તમને વિઝાની કોપી મળી હતી એ, અને પાસપોર્ટ લઈને આગળ ત્યાં જેવી રીતે રેગ્યુલર ઇમિગ્રેશન થાય છે એવી રીતે સીધા આપણે મલેશિયામાં એન્ટર થઈ જઈશું. તો અહીંયા અંદર જઈને આપણે સિંગાપુરમાંથી એક્ઝિટ લઈ લીધી છે. હવે આગળ જઈને મલેશિયા ઇમિગ્રેશન સેન્ટર આવશે, ત્યાં જઈને આપણે મલેશિયામાં એન્ટર થઈશું એના ઇમિગ્રેશન સ્ટેશન પર થઈને. ચલો, બાય બાય સિંગાપુર. આ છે સિંગાપુર. બાય બાય સિંગાપુર. મલેશિયા ઇમિગ્રેશન માટે બધી જ બેગ અને બધું જ જે લગેજ હોય એ બધું કાઢીને આપણે રેડી છીએ. હવે અહીંયા ઉપર જઈને મલેશિયાનું ઇમિગ્રેશન કરીને એમાં એન્ટ્રી કરીને પાછા જઈશું મલેશિયામાં. યસ, વેલકમ ટુ મલેશિયા. ફાઇનલી હવે આપણે મલેશિયા જઈએ છીએ. મલેશિયાનું ઇમિગ્રેશન યસ બતાવી દીધું છે. હવે સીધા મલેશિયાની અંદર કોલાલુમ્પુર અને એમાં થઈને જેન્ટિંગ આઇલેન્ડમાં ઉપર. મલેશિયામાં એન્ટર થઈને તરત આપણે અહીંયા જઈએ છીએ મની એક્સચેન્જ કરવા માટે. ડોલરમાંથી કન્વર્ટ કરીશું આપણે મલેશિયન રિંગીટમાં. હવે ત્યાં જઈને ચેકઆઉટ કરીએ કે એનો ભાવ શું છે, કઈ રીતે એ લોકો આપણને કન્વર્ટ કરી આપશે. શું રેટ ચાલે છે ખબર નહીં. $200. ઓકે, અહીંયા કંઈક રેટમાં એવું છે કે તમે $1 આપો
તો ત્યાંના એ લોકો 4.48 આપે છે. ઓકે, તો આપણે એક્સચેન્જ કરીશું $100. આપણે કરાવી લેજો. તમારા કેટલા કરવા? 30,000. આપણે $100 કન્વર્ટ કરાયા છે રિંગીટ. $100માં $1નો ભાવ 4.48 છે, એટલે $100 કંઈક 448 રિંગીટ એ લોકોએ આપ્યા છે. કેમ કે ઓલરેડી આપણી જોડે 400 રિંગીટ તો પડેલા જ હતા અને આ બીજા 400 લીધા. હવે જોઈએ કે ક્યાં વપરાય છે. गाड़ी जाए छे बाबा हम जा रहे हैं मलेशिया के लिए. તો આપણે અહીંયા મલેશિયા જતા રસ્તામાં રેસ્ટ માટે ઊભા રહ્યા છીએ. તમે અહીંયા ચેક કરી શકો છો કે અહીંની બધી આઈટમ જોવા મળશે તમને, કે જે ઓલમોસ્ટ બધી નોનવેજ છે. આ કેકડાના પાપડ છે. ઓકે, અહીંયા સ્મેલ બી બહુ જ ખરાબ આવી રહી છે. બધું નોનવેજ આઈટમ છે એના લીધે. અહીંયા વેફર ને બધું બી મળે છે. એની ફ્લેવર તમારે જોઈતી હોય તો એ અલગ અલગ ફ્લેવર મળી જશે, જેમ કે વંદાના, ગરોળીના, અલગ એનિમલના એ લોકો વેફર તમને આપે છે. જેમ બાલાજીની મળે છે અલગ અલગ ફ્લેવરની, એવી જ રીતે અહીંયા નોનવેજ વેફર મળશે જો તમારે ટ્રાય કરવી હોય તો. અહીંયા બ્લેક કલરના એક છે. કેરી દેખાઈ ગઈ અહીંયા. Tapi jam buat mau sebelum. અહીંયા નીચે ફ્રૂટ્સ વગેરેની શોપ છે. ચાલો આપણે કેરીનો ભાવ પૂછીએ એમને. હાઉ મચ ફોર ધીસ? 1 kilo 60 ringgit. 60 ringgit. 60 16. ઓકે. તો આપણે એને ભાવ પૂછ્યો તો 1 કિલોના 16 રિંગીટ કે છે.